નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારા નવા વિડીયોની અંદર। હું આપનો મિત્ર પ્રિન્સ રાસડિયા આવી ગયા છે હવામાનની એક નવી અપડેટ સાથે। આજે તારીખ થઈ ગઈ છે મિત્રો 22 જૂન 2026। તો આજ સુધીના લેટેસ્ટ અપડેટ હવામાનના હું તમને આપી દઉં કે ભાઈ ક્યાં વરસાદ થઈ ચૂક્યો છે, ક્યાં કેટલો વરસાદ થયો છે, વરસાદ થયો છે તો શું ત્યાં વાવણી થઈ છે કે નહીં, અને હવે ક્યાં ક્યાં અને કયા કયા વિસ્તારોની અંદર વાવણી થવાની છે। તો તમે મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો આગળ વિડીયોમાં। અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને મારી અંદર પણ નવા વિડીયો, નવી અપડેટ આપના સુધી પહોંચાડવાનો ઉત્સાહ મળે। હવે આપણે વાત કરીએ તો કે 22 જૂન થી જે છે આદ્રા નક્ષત્ર બેસે છે મિત્રો। આદ્રા નક્ષત્ર બપોરે 22 જૂને 12:30 વાગ્યે બેસે છે અને જે 6/7/2026 એટલે કે જુલાઈ મહિનાની 6 તારીખ સુધી એ આદ્રા નક્ષત્ર ચાલવાનું હોય છે। ખેડૂતો માટે આ નક્ષત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે। એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ ચોમાસાનું ખાસ નક્ષત્ર કહેવાય છે। આ નક્ષત્રની અંદર જો સારો એવો વરસાદ થઈ જાય તો મિત્રો ખેડૂતોનું ભાગ્ય ખુલી જતું હોય છે અને એનું આખું વર્ષ જે છે ખૂબ સારું જતું હોય છે। એનું કારણ છે કે અત્યારે ખાસ વાવણીનો સમય થયો છે, એવું વાતાવરણ વાવણીનું બન્યું હોય, આદ્રા નક્ષત્ર આવી રહ્યું હોય અને જો વરસાદ ન થાય તો એક નિરાશા ચોક્કસ વ્યાપી જતી હોય છે મિત્રો। પણ ખાસ અહીંયા હું તમને એ કહેવા માંગુ છું કે કોઈ ખેડૂત મિત્રો નિરાશ થવાની જરૂર નથી। સારા એવા વરસાદ આવી રહ્યા છે મિત્રો, સારી એવી સિસ્ટમ બની રહી છે મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અને આદ્રા નક્ષત્ર વિશે ભડલી વાક્યો અનુસાર અમુક જે કાવ્ય પંક્તિઓ જે છે કે એ હું તમારી સમક્ષ રજૂ કરું તો કે એવું કહેવાય છે મિત્રો કે વર્ષે જો આદ્રા તો 12 માસ પાદરા। એટલે કે જો આદ્રાની અંદર વરસાદ થઈ ગયો મિત્રો તો કે એનું આખું વર્ષ જે છે ખૂબ સારું ખેડૂત મિત્રોનું જતું હોય છે મિત્રો। અને એવું પણ કહેવાય છે કે આદ્રા પહેલા મૃક્ષર નક્ષત્ર હોય છે અને મૃક્ષર નક્ષત્રમાં ખૂબ વરસાદ થાય તો સારું, પણ જો વાહ વાય ને તો વાહ પણ સારો કહેવાય। એટલે કે પવન જો હોય, ખાલી મૃક્ષર નક્ષત્રની અંદર ઝટકાના પવનો હોય તો એ પણ સારું ગણાય છે મિત્રો। અને વાહ વાય અને પાછળથી જે આદ્રા નક્ષત્ર આવતું હોય એની અંદર જો વરસાદ સારો એવો થઈ જાય તો એ પણ સારા વર્ષની નિશાની કહેવાય છે મિત્રો। અને હજી એક વાત એ છે કે જો પૂર આવી જાય, આદ્રા નક્ષત્રમાં કોઈ જગ્યાએ પૂર આવે તો એમ કહેવાય છે કે પાછળના જે હાથિયા નક્ષત્રની અંદર પણ પૂરની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે। તો આ હતી અમુક આદ્રા નક્ષત્ર વિશેની વાતો। એટલે આદ્રા નક્ષત્ર જે છે ખેડૂતો માટે પણ ખૂબ જે છે કે ખૂબ આનંદદાયક નીવડે એવી જ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ। આપણે બસ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, આદ્રા નક્ષત્રની અંદર સારો એવો વરસાદ થઈ જાય જેથી ખેડૂતોને ખૂબ દિલમાં રાહત થઈ જાય, શાંતિ થઈ જાય અને પછીનું આગળનું જે છે કે ખેતી કાર્ય આગળ વધતું રહે। મિત્રો હવે છેલ્લા 2-3 દિવસથી આપણે બધા નોટિસ કરીએ છીએ કે ભાઈ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ થઈ રહ્યો છે અને વરસાદ એકમાત્ર સંકેત આપી રહ્યું છે કે ચોમાસું હવે ખૂબ નજીક છે મિત્રો। ચોમાસું આવવાના ગણતરીના દિવસો જ બાકી છે। આમ ગણો તો ચોમાસું આવી જ ગયું કહેવાય, પણ હજી જે છે કે ઓફિશિયલી જે IMD જ્યારે જાહેરાત કરે ત્યારે જ આપણે માનીએ કે ભાઈ ચોમાસું આવી ગયું છે। હવે જે અલગ વિસ્તારોની અંદર જે વરસાદ થઈ રહ્યો છે અને એ પણ એક સારી બાબત કહેવાય કે જ્યાં વરસાદ થઈ રહ્યો છે ત્યાં પણ ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યો છે કે જે વાવણી લાયક વરસાદ હોય, 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ થઈ રહ્યા છે મિત્રો। તો આપણે અલગ જિલ્લા વાઇઝ અને શહેર વાઇઝ આપણે માહિતી આપીએ કે ક્યાં કેટલો વરસાદ થઈ રહ્યો છે। તો ગઈકાલે એટલે કે ગઈકાલના દિવસની આપણે જ્યારે વાત કરીએ કે અમરેલી જિલ્લાની અંદર અને અમરેલી શહેરની અંદર ખૂબ સારી માત્રામાં વરસાદ જોવા મળ્યો છે મિત્રો। અને સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। અમરેલી જિલ્લાનું જંગર ગામ છે, જંગર ગામે અને આજુબાજુના નાના મોટા ગામ જે આવેલા છે ત્યાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે, વાવણી લાયક વરસાદ નોંધાયો છે। ખૂબ આનંદના સમાચાર કહી શકાય। અમરેલીનું રીકડિયા ગામ છે ત્યાં પણ સારો વરસાદ છે। ત્યારબાદ આપણે વાત કરીએ બોટાદ જિલ્લાની અંદર, તો બોટાદ જિલ્લાની અંદર પણ અમુક ગામની અંદર વાવણી લાયક વરસાદ અને ખૂબ સારો વરસાદ નોંધાયો છે। તો બોટાદ વાસીઓ માટે પણ ખૂબ સારા આનંદના સમાચાર કહી શકાય કે એવા જ્યાં બોટાદ જિલ્લાની અંદર કષ્ટભંજન દેવ બિરાજે છે એવા કષ્ટભંજન દેવના આશીષ જે બોટાદ જિલ્લા ઉપર પણ અને સમગ્ર ગુજરાત ઉપર વર્ષે એવી કષ્ટભંજન દેવને પ્રાર્થના કરીએ મિત્રો। ત્યારબાદ રાજકોટ જિલ્લાનું વિછિયામાં પણ સારો વરસાદ છે।
ગારિયાધાર પંથકની વાત કરીએ તો ગારિયાધાર પંથકનું નાની વાવડી છે, મોટા ચારોડિયા ગામ છે, ત્યાં સારો વરસાદ નોંધાયો છે. લીલિયા તાલુકાની વાત કરીએ અમરેલી જિલ્લાનું તો ત્યાં ભોરિંગડા ગામની અંદર પણ સારો વરસાદ નોંધાયો છે મિત્રો. ચોટીલાની વાત કરીએ, ચોટીલામાં પણ સારો વરસાદનો ધોધમાર વરસાદ નોંધાયો છે. અમરેલીના સાવરકુંડલાની અંદર, નાના રાજકોટના લીલિયા અમરેલીની અંદર સારો વરસાદ નોંધાયો છે. આમ ગણીએ તો 2-3 દિવસથી જે વાતાવરણની અંદર જે સારો અને સુભગ પલટો આવ્યો છે કે જે આપણને એક રાહતના શ્વાસ આપે એવો છે કે ભાઈ હવે એમ થાય છે કે ભાઈ રોજ મંડાણી વરસાદ આવશે અને અમુક અલગ અલગ વિસ્તારોની અંદર જે છે કે વરસાદ થતો જશે, વાવણીના શુભારંભ થતા જશે એવી એક મનમાં આશા બંધાઈ છે મિત્રો. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનું શાયલા છે, ત્યાં પણ સારો વરસાદ નોંધાયો છે. વિછિયા તાલુકામાં તો છે જ, પણ તેના પીપરડી ગામની અંદર પણ સારો વરસાદ નોંધાયો છે. આ તો મારી પાસે જેટલી માહિતી આવી છે એટલી છે, બાકી હજી ઘણા વિસ્તારોની અંદર પણ વરસાદ એવા છાટાછૂટી થઈ છે. ક્યાંક પવનનું પ્રમાણ જોવા મળ્યું છે, ક્યાંક વિંટોળા વાયા છે અને ક્યાંક જે છે કે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળ્યું છે. આગામી ક્યારે હવે કેટલો વરસાદ થશે એની વાત કરી લઈએ મિત્રો, તો હવે વધઘટ સાથે આગામી દિવસોની અંદર પણ આ જ રીતે વરસાદનું પ્રમાણ ચાલુ રહેવાનું છે. ખૂબ સારી રીતે વાવણી થવાની જ છે મિત્રો, પણ ક્યાંક 2 દિવસ મોડી હોઈ શકે, ક્યાંક 2 દિવસ વહેલા હોઈ શકે. ક્યાંક અમુક વિસ્તારની અંદર સારું એવું મંડાણી વરસાદનું પ્રમાણ જોવા મળે તો આજુબાજુના અમુક કિલોમીટરના અંતરમાં સારો એવો વરસાદ પણ પડી જશે. ચોમાસું જે છે હવે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે મિત્ર, અને જે છે અરબ સાગરના દરિયાની અંદર કરંટ જે મુંબઈ સુધી જોવા મળી રહ્યો છે, મુંબઈમાં જેવું ચોમાસું પ્રવેશ કરશે એટલે ગુજરાતના જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મધ્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં સુધી વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે. અને ચોમાસું હજી એન્ટર કરશે એ પહેલા જ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર જે છે કે સારો વરસાદ નોંધાઈ ચૂક્યો હશે, વાવણી લાયક વરસાદ નોંધાઈ ચૂક્યો હશે એવા મારા ખાસ એવું મારું માનવું છે. અને હવે આગળ ને આગળ આ જ રીતે જે છે કે વરસાદની પ્રગતિ જોવા મળી શકે છે. તારીખ જે છે કે 28 જૂનથી લઈ અને 5 જુલાઈ સુધીમાં, એટલે કે જુલાઈના શરૂઆતના સપ્તાહની અંદર અને જૂનના અંતિમ સપ્તાહની અંદર જે છે કે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની અંદર વાવણી સારી એવી થઈ શકે છે એવા ખાસ આગાહીના પ્રમાણ આવી રહ્યા છે. અને આજ આવી સચોટ માહિતીઓ હું તમને તમારા સુધી પહોંચાડતો રહીશ. તે માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારે ભૂલતા નહીં મિત્રો, કારણ કે સબસ્ક્રાઇબ કરેલી હશે, બેલ આઇકન ઉપર ક્લિક કરેલું હશે, તો જેવી હું નવી અપડેટ મૂકીશ એવી આપના સુધી તરત જ પહોંચી જશે, જેથી કરીને તમે પણ તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ થવાનો છે, ક્યારે થવાનો છે એ અનુરૂપ તમે ખેતી કાર્ય કરી શકો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી સચોટ હવામાનની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઉં છું મિત્રો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.